नमस्कार साथी मित्रों, एग्जाम साथी चैनल में आप सबनु हार्दिक स्वागत है। कच्छ स्पेशल विद्या सहायक भर्ती 2025 में भराયેલ सीटों स्थिति की આપણે વાત કરી રહ્યા છે। સાથે મેરિટ કેટલા સુધી સેફ ઝોનમાં પહોંચી જશો એની પણ વાત કરશું। તો કુલ ભરતીના 4 દિવસ વીત્યા છે। 18 તારીખે ચાલુ થયું છે અને આજે 21મી છે। તો સામાન્ય પ્રવાહની ભરતીનો આજે ત્રીજો દિવસ છે। સાયન્સ સાથે ગણીએ તો ચોથો દિવસ છે। તો અહીં કુલ જગ્યાઓ 2500 છે। એમાંથી ઓપનની 1151, એસસીની 183, એસટીની 197, ઓબીસીની 679, ઈડબ્લ્યુએસ કેટેગરીની 250। તો આ રીતે જે જગ્યાઓ છે કુલ આટલી છે। હવે આપણે હાજર ઉમેદવારોની વાત કરી લઈએ તો જે સાયન્સનો દિવસ હતો એમાં કુલ 93 ઉમેદવારો હાજર હતા। હવે જે સાયન્સની જગ્યાઓ બાકીની વધી છે એ સામાન્ય પ્રવાહમાં મર્જ કરી લીધી છે, એટલે કે એડ કરી છે। તો આના લીધે સામાન્ય પ્રવાહની જગ્યાઓ જે ડિસ્પ્લે બોર્ડ છે એમાં તમને વધેલી દેખાશે। હવે આપણે હાજર ઉમેદવારોની વાત કરી લઈએ તો 19 તારીખના હાજર ઉમેદવારની વાત આપણે કરીએ તો 49 બરાબર, અને ગેરહાજર કેટલા હતા? 351। 20 તારીખના હાજર ઉમેદવારોની આપણે વાત કરીએ તો 18 હાજર હતા, ગેરહાજર કેટલા હતા? 382। હવે આજે આપણે 21 તારીખની વાત કરી લઈએ તો ઓપન કેટેગરીમાં 6 જણાએ પસંદગી કરી છે। એસસી કેટેગરીમાં એક પણ ઉમેદવારે લીધું નથી, એસટી કેટેગરીમાં એક પણ ઉમેદવારે લીધું નથી, ઓબીસી કેટેગરીમાં આજે હાઈએસ્ટ 71 જણાએ પસંદગી કરી છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એક જણે લીધું છે। તો આજે કુલ 78 જણાએ પસંદગી કરી છે। તો આજની પસંદગી કેટલાની છે? તો 78 સીટો આજે ભરાઈ છે 400માંથી। તો આ રીતે 1200 ઉમેદવારોનો વારા પૂર્ણ થયા છે। તો 1200માંથી જે ગેરહાજર છે એ 1055 છે, અને આજે 400માંથી જે ગેરહાજરનો આંકડો છે 322નો આંકડો છે, બરાબર। તો 1200માંથી કુલ ગેરહાજર 155 રહ્યા છે, અને જે પસંદગી કુલ કરી છે તો સામાન્ય પ્રવાહમાં 145 જણાએ પસંદગી કરી છે। તો કુલ પસંદગીની વાત કરીએ તો ઓપનમાં 37 જણાએ લીધું છે। તો આનો મતલબ એ છે કે આજ નંબર સુધીના 37 જણા લેવાનો મતલબ એ છે કે આટલું વેઇટિંગ બહાર પડશે, પરંતુ વેઇટિંગનો કોઈ મતલબ નથી। ઓપનમાં 8 જણાએ એસસી કેટેગરીમાં આજ સુધી પસંદગી કરી છે, 2 જણાએ એસટી કેટેગરીની પસંદગી કરી છે, 92 જણાએ ઓબીસી કેટેગરીની પસંદગી કરી છે, 6 જણાએ ઈડબ્લ્યુએસ કેટેગરીની પસંદગી કરી છે। તો સામાન્ય પ્રવાહના 3 દિવસ દરમિયાન કુલ 145 જણાએ પસંદગી કરી છે। તો આ રીતે 1200માંથી 145 જણા હાજર રહ્યા છે, અને જે ગેરહાજર કુલ આંકડો છે સામાન્ય પ્રવાહનો 1055 છે। તો આ રીતે આજે ગેરહાજર 322 રહ્યા છે। અગાઉના 2 દિવસના જે ગેરહાજર હતા એમનો આંકડો 733 હતો। તો આ રીતે કુલ ગેરહાજર 1055 છે, હાજર 3 દિવસના 145 છે। તો આ રીતે તમે 3 દિવસની અપડેટ સાથે જોઈ શકો છો। સાથે સાયન્સની પણ તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો। તો પ્રથમ દિવસ સાયન્સનો રોચક રહ્યો હતો, સૌથી હાઈએસ્ટ 93 ઉમેદવારો હાજર હતા। બીજા દિવસે સામાન્ય પ્રવાહનો હતો તો એમાં 49 હતા, ત્રીજો દિવસ સામાન્ય પ્રવાહનો હતો તો એમાં 18 હતા, અને આજે ભરતીનો ચોથો દિવસ છે તો એ સામાન્ય પ્રવાહનો હતો તો એમાં 78 હાજર રહ્યા છે। હવે આવતીકાલે આપણે જોઈએ છે કે કેટલા હાજર રહે છે। તો હાજર ગેરહાજરનો આંકડો આ પ્રમાણે છે। હવે કેટલી સીટો બાકી રહી છે એની આપણે વાત કરી લઈએ તો 1050 ઓપનમાં જગ્યાઓ બાકી રહી છે, 157 એસસી કેટેગરીમાં બાકી રહી છે, 195 જગ્યાઓ એસટી કેટેગરીમાં રહી છે, 519 ઓબીસીમાં બાકી છે, 241 જગ્યાઓ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં બાકી છે। તો આ રીતે 2262 જગ્યાઓ બાકી છે। તો સાયન્સની આમાં એડ કરેલી છે, એટલે જગ્યાઓનો આંકડો બાકી રહેલ જગ્યાઓનો આંકડો વધ્યો છે, થોડો અપડેટ થયો છે। તો આ રીતની સ્થિતિ છે। સાથે તમે પીડીએફમાં જોવા માંગતા હો તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો કે આ રીતની સ્થિતિ છે। તો પીએચ ઉમેદવારોની 26 અને 25, એ કેટેગરીની 26, બી કેટેગરીની 25, સી કેટેગરીની 7 જગ્યાઓ છે। તે ઉપરાંત જે ઓપનની 1150, એસસીની 157, એસટીની 195, ઓબીસીની 519, ઈડબ્લ્યુએસની 241। તો આ રીતની સ્થિતિ છે। હવે આપણે મેરિટની વાત કરી લઈએ તો આપણે 1200 ઉમેદવાર સુધીના આજ સુધી બોલાવેલા છે, બરાબર। આપણે અહીં સામાન્ય પ્રવાહની વાત કરી રહ્યા છીએ, સાયન્સનો અહીં કોઈ મતલબ નથી। તો 1200માંથી 753 જે ઓબીસીના ઉમેદવાર છે 752, તો ઓબીસીના 752 ઉમેદવારોનો વારો આવી ગયો છે। મેરિટ 68.73 સુધીનાનો બધાનો વારો આવી ગયો છે।
EWS કેટેગરીમાં 195 જણનો વારો આવ્યો છે, એનો મતલબ એ છે કે 68.73 વારો આવી ગયો છે. SC કેટેગરીમાં 175નો વારો આવ્યો છે, એનો મતલબ એ છે કે 68.73 સુધીનાનો વારો આવી ગયો છે. તો આ રીતે 1272 જણા જે ઓબીસી વાળા 1271 નંબર છે ઓબીસીનો એ સેફ ઝોનમાં પહોંચી ગયા છે. તો ત્યાં કેટલું મેરિટ છે એની આપણે વાત કરી લઈએ છીએ. સાથે અત્યારે 68.73 જેનું પણ મેરિટ છે એમને લેવા મળતું હતું, તો જેને પસંદગી કરવી હતી એ બધાએ કરી લીધી છે. હવે નેક્સ્ટ જે કાલનો દિવસ છે, કુલ કાલે 5મો દિવસ છે, સામાન્ય પ્રવાહનો 4થો દિવસ છે, તો એમાં શું થશે એની વાત આપણે કરી લઈએ. તો ઓબીસી વાળા કેટલા સેફ ઝોનમાં પહોંચી ગયા છે એની વાત કરીએ તો 752 આ છે ને 519 જગ્યાઓ છે. તો એનો મતલબ એ છે કે 1071 સુધીના જે પણ ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે, 1071 નહીં પણ 1271 સુધીના જે પણ ઓબીસી કેટેગરીના છે એ બધાને ચાન્સ છે. કઈ રીતે? તો 752 પ્લસ 519 કરવાના છે. તો આ રીતે 1271 નંબર સુધીના ઓબીસીના શ્યોર છે, બરાબર. એટલે કે એમની જે નોકરી છે કોઈ અટકાવી શકે તેમ નથી. તો આ રીતે 1271 નંબર, એનો મતલબ એ છે કે 67.8865 સુધીના જે પણ ઓબીસીના ઉમેદવારો છે એ બધા સેફ ઝોનમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત જેટલા પણ વધારે ગેરહાજર ઉમેદવારો રહેશે એમાં આંકડો અપડેટ થતો રહેશે. તો હજુ પણ 200-300 ઉમેદવાર ગેરહાજર રહેશે એવો આપણને અંદાજ છે. તો આના લીધે આ આંકડો છે સતત અપડેટ થતો રહેશે. તો આપણે રોજની જે અપડેટ છે 100% તમને સચોટ મળે એના લીધે આપણે રોજ અપડેટ આપતા રહીશું. તો 1271 નંબર સુધીના ઓબીસીના જે પણ ઉમેદવાર છે 100% સેફ ઝોનમાં છે. હવે આપણે એસસી કેટેગરીની વાત કરી લઈએ. તો આ રીતે એસસી કેટેગરીના 175 અને બીજા 157. તો આ રીતે જે 332 નંબર સુધીના જે પણ ઉમેદવારો છે, તો કેટેગરીમાં 332 એસસી કેટેગરી જેનો નંબર છે એ સેફ ઝોનમાં પહોંચી ગયા છે. તો આ રીતે 332નો મતલબ છે 67.7865 સુધીના જે પણ ઉમેદવાર છે, એટલે કે જનરલમાં 2090 નંબર અને કેટેગરીમાં 332 એસસી કેટેગરીનો અને મેરિટ 67.7865 છે, બધા જ સુરક્ષિત છે. બાકી EWS કેટેગરી, એસટી કેટેગરી છે અને ઓપન છે, બધા જ જેટલા ઉમેદવાર હશે એટલા બધા જ લાગશે. સાથે દિવ્યાંગ ઉમેદવારો પણ બધા લાગી જશે. તો આ રીતની પોઝિશન છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો, જેના લીધે આવા વિડીયો તમને છે રોજ મળતા રહે. સાથે મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ હજુ કરી શકો છો. સાથે 6 થી 8ની અપડેટ અત્યારે આપણી પાસે કોઈ છે નહીં, પરંતુ 21 પછી 3 દિવસ ફરીથી કોઈ ઉમેદવારને સ્વેચ્છાએ ડોક્યુમેન્ટ જમા કરાવવા હોય તો કરાવી શકે છે. ને એના પછી 6 થી 8ની જે પ્રોસેસ છે એ આપણને માહિતી મળશે, એ પ્રમાણે આગળ વધશે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.